હેલો મિત્રો, બધાને રામ રામ અને સીતારામ। અમારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। આ વિડીયો જોવા માટે ફૂલ મોજ આવશે। અમે માલ લેવા ગયા એટલે મને ચોકલેટ ખાવાનું મન થયું એટલે મેં છોકરી પાસેથી ચોકલેટ જોટીને હું ચોકલેટ ખાઈ ગયો। પછી અમે માલ થોડોક હતો વધારે એટલે હું માલ જોવા ગયો એટલે બેસન ઉતારતા હતા તો એ લોકો બેસન ઉતારતા હતા અને હું માલ જોતો હતો। રવિભાઈ આવ્યા। રવિભાઈ બાઈઓને જોઈને રવિભાઈને ટેવ કે શૂટિંગ કરવા બેઠી ગયા। અમે કાંઈક કહીએ તો અમને કંઈ ન કરવા લાગે। એ બાઈઓને જોઈને શૂટિંગ કરવા બેઠી ગયા। તા એક ભાઈ હતો, એને મેં પૂછ્યું ભાઈ કેવાનું ગ્રેડિંગ છે? તો કે મોસંગીનું। તા પછી અમારે લાલ પરી લેવી પડે એમ હતી એટલે અમને લાલ પરી લીધી કારણ કે અમારે કંપનીમાં મોકલવાની છે એટલે લાલ પરી લેવી પડે। અમારે તુરી ભરવાની હતી તો પછી અમે તુરી ભરીને પછી ગાડી લઈને અમે નીકળી ગયા। ઓહો, તા તમે વિચાર્યું કે મચ્છીમાં બળદની ગાડી, અહીં તો જમીન વગરની ગાડીઓ આવી। તા તો 1 2 ને 3 3। ઓહો, મેં કીધું 3 3 મીમાઈ પાછું નિમક ભરેલું હતું। પછી અમે રોડવે પૂગ્યા તો રવિભાઈ કે ડાબી સાઈડ જવું જમણી સાઈડ? તો મેં કીધું કે ડાબી સાઈડ જાઉં તો આપણે બેટ દ્વારકા પૂગ્યું ને, જમણી સાઈડ જાઉં તો ડંગે। પછી તો મને વિચાર આવ્યો કે આપણી ગાડીમાં તો માલ ભરેલો છે એટલે ડંગે જ જવું પડશે એટલે અમે ડંગા બાજુ નીકળી ગયા। ઓહો, હોટલ આવી છે તો મને ઝીંગા ખાવાનું મન થયું છે। રવિભાઈને મેં કીધું કે મારે ઝીંગા ખાવા છે। રવિભાઈ કે આપણી પાસે પૈસા જ નથી એટલે અમે ખાયા ખાનાથી ફરાર થઈ ગયા। મેં ડંગે પૂછ્યા તો ડંગે અમારે ગાડી ખાલી કરવી પડે એમ એટલે અમારે ગાડી ખાલી જ કરવી પડીએ। ગાડી તો આપણે મરદ એકલો જ ખાલી કર્યો, ગાડીમાં કોઈની જરૂર ન પડે। ચાલો બધા ભાઈઓ જમવા। હવે અમારો જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે જમવા બેઠી ગયા। હવે અમે અમારી મર્સિડીઝ લઈને નીકળી ગયા માલ લેવા। તા તો અમને સૂકા માલ કાઠિયું દેખાણે। ઓહો, મેં કીધું આટલો બધી માલ બહુ જાજો સુકાઈ ગયેલ છે। તા તો અહીંયા માંડવી વગરનો ઓહડો કરતા તો ઓય બાપા, આ જાપાનની છત્રી ક્યાંથી લઈને આવ્યો છે? ત્યાં અહીંયા વરસાદમાં છત્રી નહીં ને તડકામાં છત્રી ઓઢે છે। ઓહો।